અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આપણે હાલ છીએ મોડાસાના શાળા નંબર 4ના જે મતદાન મથક છે ત્યાં આપણે ઉપસ્થિત છીએ અને જે પ્રકારની જે સુવિધાઓની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સુરક્ષાકર્મીઓ છે તે વહેલી સવારથી જે મતદાન મથક પર છે અને જે ખાસ કરીને વાત કરવામાં આવે જો દિવ્યાંગ વ્યક્તિઓ છે અથવા તો જે અશક્ત વ્યક્તિઓ છે તેમના માટે કોઈપણ પ્રકારની જે વ્હીલચેરની જે સુવિધા છે તે નથી કરવામાં આવી, જેના કારણે જે લોકોને છે તે હાલ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો સાથે જ વાત કરવામાં આવે તો પાણીની સુવિધા પણ કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે મેડિકલ ટીમની જે વાત હતી તે મેડિકલ ટીમ હાલ મતદાન મથક ઉપર એટલે કે શાળા નંબર 4ના મતદાન મથક ઉપર હાજર નથી। એના કારણે કદાચ અત્યારે જે ગરમીનો માહોલ છે અને આવી પરિસ્થિતિની અંદર કોઈને ડિહાઇડ્રેશન અથવા તો કોઈપણ પ્રકારની મેડિકલ એસેન્શિયલની જરૂર પડે તો કઈ રીતે તેનો ઉપયોગ કરી છે તે પ્રકાર પર હાલ સવાલો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી જે મતદારો છે તે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। પોલીસનો સ્ટાફ પણ હાલ જગ્યા પર છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતા જે પ્રયત્નો છે તે પોલીસ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેડિકલ ટીમ હાલ જે અહીંયા વોર્ડ નંબર 1ના જે શાળા નંબર 4ના જે મતદાન મથક પર હાલ પહોંચી નથી તે પણ હાલ જોવાનો વિષય છે। ત્યારે મેડિકલ ટીમ કેટલા સમયમાં પહોંચે છે તે પણ જોવું રહ્યું। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી।